વેલકમ બેક. ત્રિનેત્રમાં આગળ વધીએ તો ગુજરાતમાં જ્યારથી દાદા સરકાર બની ત્યારથી ગુજરાતને મળ્યા સૌથી યુવા ગૃહ રાજ્યમંત્રી અને તાજેતરમાં જ્યારે સરકારનું વિસ્તરણ થયું ત્યારે ગુજરાતને મળ્યા સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી માટે વિરોધીઓ ઘણું કહે છે, ઘણીવાર તેમના પર પ્રશ્નો ઉઠાવે છે, પણ સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં તેમણે એક જ સંબોધનમાં વિરોધીઓની બોલતી બંધ કરી નાખી છે અને ઉપરથી તેમની ખૂબ પ્રશંસા પણ સોશિયલ મીડિયામાં થઈ રહી છે અને સોશિયલ મીડિયાથી લઈને ઘર ઘરમાં પ્રશંસા થઈ રહી છે. બોલો કેવી રીતે, આવો બતાવીએ. We are here to get more opportunities for our state, for our nation. So have you ever been to India? I am half Indian. Half Indian? I'm 3/4 of Indian. My mother is Indian, my wife is. So he is the best man for us. Our focus is very clear, as I said, that we are finding a new opportunities, new ideas for the youth of Gujarat. ગુજરાતના નાયબ મુખ્યમંત્રીની સ્વિટ્ઝરલેન્ડમાં બોલબાલા. દાવોસમાં હર્ષ સંઘવી ખૂબ વખણાયા. પોતાના અંગ્રેજી બોલવાના અંદાજથી જીત્યું દિલ. જી હા, સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026માં ગુજરાત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી કમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. ઝારખંડના સીએમ હેમંત સોરેન પણ ત્યાં હાજર હતા. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026માં ઇન્ડિયન પેવિલિયનના ઉદ્ઘાટન સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સૌ માટે જાણે આકર્ષણનું કેન્દ્ર બની ગયા, કારણ કે તેમની સામે સવાલો કરનારા અનેક વિરોધીઓને તેમણે અંગ્રેજી અંદાજમાં જવાબ આપી દીધો. હર્ષ સંઘવીએ અંગ્રેજીમાં જે સંબોધન કર્યું, હવે તમને સંભળાવીએ. Gujarat is more lucky to get his strong leadership, guidance and vision earlier, and from 2014 entire nation is fortunate to grow under his leadership. Today at World Economic Forum, India is having strongest and largest delegation. Early morning when I came to this India House, at 7:30 all the states were having lot of meetings. When the world was sleeping, our state delegations were doing meetings and working with the investors and industries to get investments to India. It shows our commitment, our work culture and our dedicated leadership towards the people of the nation. Today we all are here with same agenda, same goal. If we talk about Gujarat, then Gujarat is having a clear message. Gujarat is having a strong investment legacy. સાંભળ્યું ને? સંબોધનની શરૂઆત જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આભાર માનીને, તો સાથે ગુજરાતને તેમના નેતૃત્વ હેઠળ વિકસિત થવાની તક મળવા બદલ નસીબદાર ગણીને અને ગુજરાત તથા ભારતનું વિશ્વ ફલક પર કંઈક આ રીતે નામ રોશન કરીને હર્ષ સંઘવીએ સૌનું દિલ જીતી લીધું છે. સોશિયલ મીડિયામાં તો હર્ષ સંઘવીના ખૂબ વખાણ થઈ રહ્યા છે. કમેન્ટ્સ જુઓ તમે. આ નિકુંજભાઈ તો કહે છે કે ફક્ત ડિગ્રી હોવાથી કંઈ નથી થતું. આ વિડીયો એ દર્શાવે છે કે આવડત, જ્ઞાન અને કૌશલ્ય કોઈ પણ સર્ટિફિકેટ પર નિર્ભર નથી. ખૂબ સરસ હર્ષ સંઘવી, અમને તમારા પર ગર્વ છે. તો મૂનલાઇટ સ્ટાર કરીને એક ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાંથી એવી કમેન્ટ આવી કે હર્ષ સંઘવીએ ઘણું આગળ ધપાવેલું છે ગુજરાતને. તો અમુક લોકોને આ પ્રકારનો કરેલો અંગ્રેજીમાં સંવાદ ખૂંચે છે, કેમ કે અહીંયા કોઈ પણ અંગ્રેજી બોલવા સાંભળવા વાળું નથી, એટલે આ ગોખી કાઢેલી સ્પીચ ગણાવે છે. ધાળુ મનસ્વી એમ કહે છે કે ભારત અને ગુજરાતનું ગર્વ હર્ષભાઈ સંઘવી. તો અંજોમ કહે છે કે અમે ખૂબ નસીબદાર છીએ કે અમને તમારા જેવા નાયબ મુખ્યમંત્રી મળ્યા છે ગુજરાત માટે. એક ગુજરાતી તરીકે હું ખૂબ ગર્વ અનુભવું છું અને તમારી ખૂબ આભારી છું. નીરજ પૂજારા એમ કહે છે કે માનનીય નેતાશ્રી, તમારા વ્યક્તિત્વમાં કંઈક ખૂબ જ ખાસ છે, એટલે જ તમારી બધે પ્રશંસા થાય છે અને તમારા વિશે બધે જ ચર્ચા થાય છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી માટે આ વિડીયો જોઈને જરૂરથી અનેક લોકોનો દ્રષ્ટિકોણ જ હવે બદલાઈ ગયો હશે. જે અગાઉ નહોતા કરતા એ પણ ગર્વ કરતા થઈ જશે, કારણ કે અંતે એક સાચા અને લોકપ્રિય સત્તા પર બેઠેલા નેતા એવા હોવા જોઈએ જે રાજ્ય અને દેશનું નામ
વિશ્વ ફલક પર રોશન કરે. જે હર્ષ સંઘવી દ્વારા દાવોસમાં કરવામાં આવ્યું છે તેમાં શંકાને સ્થાન નથી. બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ.